અમરમાં જેવી રોકાઈ ગઈ. ધન મન અને ધનથી લાખોના આશીર્વાદ લીધા. કોટી કોટી વંદનો મારા એને. અને હું એવો છું ને કે થાળીને સોખી કરી એને રસોઈ દે તો ખાવા જમવા દેવાય. હે હે સાહેબ, થાળી સોખી ન હોય ને આપણે લાડવા દઈએ કાંઈ બગો એ બિચારો ખાય. તે પહેલાં તમારા પાપ કાઢવું અને ઉદાર બનાવવું. ઢેઢરાજ ભરે પેલા રૂપિયા કરે, છોકરાની ગાડીમાં ભરે, એને હું જમવા નથી દેતો, આપણે બોલવા ત્યાં નથી દેતો. એને કાંઈ આવે મારા છોકરાએ લાડવા કર્યા ખાવ, સવારે ખાન સાંજે હંગી પછી ઘર ફેરી નહીં થાય. ગુરુનું જ્ઞાન છે ને એ તો અમૃત છે. આ અમરમાં એ કીધું 9 ખંડમાં નગારા વાગે. ગંગા સતી પાનવાએ કીધું વિશ્વમાં વખાણ થાય. કાળુ દાદાએ વજેદા બાપુ પાસેથી શબ્દો પીધા. હે ત્યારે ધરતીના છેડે અમર નામના ઉદાર. આજે ઇંગ્લેન્ડ વાળા પ્રોગ્રામ લેવા આજે ગુરુ મંત્ર માગ્યો આવવાના છે ને. મારે કાંઈ રૂપિયા કમાવા અમરેલી અમદાવાદ જવું પડે, બધું અમેરિકા જવું પડે, અમદાવાદ જવું પડે. જે ઢળાવો એ જાય, ગુરુનું ઘર મૂકીએ. હું ખેતરમાં ગમે ખૂણે ગમે ખૂણે પૈસા પેદા થાય એટલે થાય જ ને. હે પછી કાંઈ મારું ખેતર મૂકીને બજારમાં જવાય? જે જન્મ થયો ત્યાં રૂપિયા નથી મળતા. આ જીવને માયાવાળી સદકી થવાનું હવાલું. ભગવાન મળે તો માયા ને ભગવાન બે મળે. આ અમરમાં ને માયા મળે. માથે રોજ 50,000 ને જમારે માયાના ઢગલા થઈ ગયા. 50 વીઘામાં તો આશ્રમ જાય એના. માયાના ઢગલા આવે મર્યા ખેડે. પણ એને ગુરુનું શરણ ન છોડ્યું. અને હું તો હવે પૂછું છું, ભાઈ તારે મારે શરણે રહેવું હોય તો ઉપદેશ દઉં, નકર હું મંત્ર દેવાનો નરકમાં જાત. મારા બાપનું હું જાય આમાં હું ભામ ભેળી કરવી. આ દોરંગા કહેવાય. ઘડીક આપણને ગુરુ માને, ઘડીક તો ઓલી ભાગે, ઘડીક તો નિંદા કરે. એટલે હું થાળે પેલા સોખી કરું કે દૂધમાં પાણી નાખીને કેટલાય માંદા માણસોએ પીધું છે. બિચારાએ પૈસા ચોખા દીધા, સારા દૂધના પાણી નાખ્યા. હવે એ પૈસા તારા ઘરમાં આવ્યા ને તારા છોકરાને એ ખવડાવ્યા. હવે છોકરા પાપી ન થાય તે હું પીર થાય. હજારોના નિહાપા લીધા. અહીંયા બેઠી જાય કાસરા વાળીને કામ કર્યું અને જે સંપત્તિ આવી રાંધી રાંધી દુનિયાને ખવડાવી દીધી. બાપા દહીં મંદિરમાં આગળ બાયું કે હવા કે અને આ મરી જાય ને તો છોકરા મહાને નહીં જાય. ઘરમાં બાપના ગાહડા બાંધ્યા પાછી એ ઘરમાં રહેવા. એલા ભાઈ એ ઘર
બગડેલું છે ત્યાંથી કોઈ પવિત્ર ઘરે જાય ગુરુ અને તો ઉદ્ધાર થાય. અમરમાં સમજી ગઈ ગાળો હારાન ઘરે જાય બગડેલું મુખ પડતો પર ભણ્યો કરસનદાસ પૂજા કરે હે હે ભાઈ કમાઈ કરી ગઈ અને ચોરસની અંદર એક દરબારને ઘરે જન્મ છે 14 વર્ષ ગુરુને ઘેરે રહી તોડી નાખી આજે પાપીને પીડ કરતી ગઈ અને તમારા છોકરાને નરકમાં નાખતી ગઈ. પાપના પૈસા ખવડાવો, કાળો બજારના લ્યો, સરકારના લ્યો, ચોરીઓ કરી લ્યો, ભેળસેળ કરી લ્યો. તમારા છોકરાને હમણાં સારું છે ફ્લેટ કરી પણ પાપ કેટલું એમાં નાખ્યું. ગરીબના ગળા કરી પૈસા લઈ લ્યો. સત્સંગ છે સાંભળો હોય સાંભળે ન આપણે કાંઈ નહીં. એક ભાઈ મને શું કે દાદા તમે જો પણ ખરો અને અમે જો બહાર ન જાય વિદેશમાં તો પૈસા ન થાય ખાવું કેટલો ભગવાન દયાળુ તમારા ઉપર. બળ્યા પેલા દૂધ કર્યું તો એમાં વિશ્વાસ ન રહે. કોકે બાપાએ હજાડું પણ આવ્યું ને આખો ગાડી કરી આવે ને ત્યાં વિશ્વાસ આવ્યો ભગવાનમાં ન આવ્યો. ખેતરમાં જાવ એક દાણો ઘઉંનો વાવ્યો 20 હળિયું થાય 20 ડુંડીની અંદર એ દાણાને ભગવાને કેટલો પેક કર્યો ત્યાંને જનાવર ન ખાય માથે પૂતળીઓ કર્યું મૂછ્યું રાખી અને પેક કર્યો. ડોડામાં દાણા કર્યા ભગવાને મૂછ્યું રાખીને માથે ફોતરા કર્યા અને અંદર દાણા કર્યા ની દાણાની અંદર મૂળકોષ મૂક્યો. આવું ભગવાન તૈયાર કરી દે તો રાણનાઓને સત્સંગ નથી ગમતો અને ભાઈના મુદર શોધવામાં રાખ્યો બગાડો. શરમ છે કે નથી? તમારા માટે ઈશ્વર હું નથી કરતો. માઉસ માલિકા ભગવાને તમારા માટે તો ગાઉમાં ભેહુમાં દૂધ માખણ દહીં અને એમાં છાશ પૂરી અને એ ઘીના દીવા થાય એવું તો એને ઢોરમાં તમારા હારો તૈયાર કર્યું. તો એની 2 કલાક સત્સંગમાં જવું હોય ને તો હજી તો પુણ્યમાં તેથી બપોરે આવે કે સાંજે આવે અને 4 દી અગાઉ જઈને રાતે કથા સાંભળે તારા બાપનું શું જાય. કાંઈ ખરખરે નથી આવવું. ખરખરા વાળો કે ભાઈ ફરાળા છે તો ગાલો નાઈ એમાં બધા ખરખરે આવે કોઈ બપોરે કોઈ હાજે. આ તો કમાઈ કરવા આવું. આ તો ભગવાન મેળવવા આવું. હે ભાઈ હાજે તમે વરસાદ વળે હાજે ખેતરમાં લાવવું પાકે 4 વાગ્યાના હાથી ડોળે. એમાં એ બપોરે આવે એમ તો આડી ગઈ હોય ને મારી માં 3 વાર આવી ગયું દિવસમાં 3 વાર આવે. હાલો દાદા પાસે કઈ દે પછી તો થોડુંક થઈ ગયું. આવો ભગવાન દયાળુ છે
અને એની ભક્તિ આપણને ગમતી નથી. એનું ભજન ગમતું નથી, એની સમાધિ ગમતી નથી, એની સાધના ગમતી નથી, એના ભોજન ગમતા નથી. હાલ થાય તા ભાઈને ફોડો, એની માને ગાલી દેતો એ કપાતર ગમે. ભગવાન નથી ગમતો. મને ખબર છે સત્સંગ નહીં મારો ગોઠે કોઈને, અને ગોઠ્યો એ પાય. બાકી તો અહીં આવો કે ન આવો કરેલા ભોગવવા જ પડવાનો. ધોકા ખાવાના કૂતરામાં નીંદડામાં ગયા પછી. બોલો પેલા તરીકે આવ્યું નહીં આવે એને હું પૂછે કે હું કેમ ધોકા ખા, અને જવાબ આપી મન પકો. હા ઓલી મોટરસાયકલ આવે આવી જવા દેજો, મોટરું આવે શું આવે લાઈન કરાવી દો. કહો ત્યાં બસ મોટરું આવે ને આમ જો અડધો માણસ અડધો લાઈન કરાવો, બાકી ઓલે ઘરે જ આવવા દઈજો, અમે કટકીમાં આવવા દઈજો. બસ મહેમાનોની ગાડીઓ. હાલ તો આનંદ છે. આવો આનંદ આવે, આવો આનંદ આવે. આ કેવો ભગવાન આપણા હારું બનાવે. હજારો વસ્તુ ભગવાને આપણા હારું ખાવા બેઠી, અને 2 કલાક સત્સંગમાં ન વધે ને. એટલે આજનો સત્સંગ મેં થોડો કડક લીધો છે ઉકરવાનો. મને ખબર પડી કે આ જીવ દુઃખી થવા જઈને ભાઈડાના પુત્ર સુથી 84માં વયું ગયું. આ દુનિયામાં જીવને કાંઈ મળતું નથી. માણસ જેવો દેહ મળ્યો અને ભગવાન મેળવીને આ દુનિયામાં જવું. માયા તો ઢેરડાય ઢેરી કરે. હા હા આવો ચા પાવ મહેમાનો. આજનો સત્સંગ સાંભળી લેજો. હું તમને ભગવાન સુધી લઈ જવા માટે તમે જે સીધો એ કામ કરી દો કે રોગ મટાડો, મટાડી દીધો, કલેશ બંધ કર્યા, વિષય વાસનાઓ બંધ કરાવી, તોય તમે હજી પ્રભુના નો બન્યા. મારે તમને પ્રભુમાં લઈ જવા સત્યા માથા કરતો. મારે કાંઈ તમારી પાસે હોતું નથી. હું કોઈના રૂપિયા ઉપર મોહ જ નથી ગાળતો. ત્યાં તો ભગવાનનો મને તો બહાર ઉતરી જાય. ભગવાનનો મને તો બહાર ઉતરી જાય. મેં આશ્રમ કોઈના રૂપિયા લેવા નથી કીધું. મેં 60 વર્ષની જિંદગીમાં જે રહ્યો છું ને એ તો મારા રામના પૈસા હતા, એના પુણ્યમાં વાપરી નાખ્યા. હું રૂપિયામાં મોહ નથી કરતો, છોકરામાં મોહ નથી ગાળતો, બાયડીમાં મોહ નથી ગાળતો,
અને કોઈ ધનવાન કે એની હું લગડતો નથી. હું તો મારા રામ હૃદયમાં છે એનો બનીને બેઠો છું. બધા સત્સંગ સાંભળો. સત્સંગ તો સાંભળો. હું તો અત્યારે 4 વાગે ફૂલદામાં બેહું ને મારો ગુરુ સત્સંગ કરવા તોય સાંભળો. 60 વર્ષ બધી સાંભળ્યા. ગુરુને ઘેરે સાંભળ્યા, કથાઓ સાંભળી, મોરબીમાં સાંભળ્યા, કેશોદમાં સાંભળ્યા, તમારે ઘરે પ્રોગ્રામોમાં સાંભળ્યા અને 60 વર્ષ ત્યાં લાકડીયામાં સાંભળ્યું. તમને કાજલમાં જે કલાક બેવો તો એને બે હતા. શું કરવાનું હોય ગુરુ પૂનમ દિવસ? ગુરુને ઘરે તો 15 દી પહેલા લઈ નાચવું જોઈએ. આ તો અહીંયા કોઈ બીજું ખાવા આવે પૂછે તમારો આ બાજુ હારા હોય તો હારી લગ્ન થતી હોય ને તો 3 દી અગાઉ જાય બે માણસ. 10,000 નો ખર્ચો કરે, દાંડરી નવી કરાવે, છડા હારા કરાવે, હારી હારીઓ પહેરે, હારે કંકુનો સાંગલો કરે, વળી મેંદા સોંપડે અને ભગવાનના ભજનમાં આવે ત્યાં આવીને ઝોલા ખાય ને કા વાતું કરે અને ઠેઠ બપોરે આવે ને કા સાંજે આવે. ધિક્કાર આવા માણસોને. સત્સંગમાં પાકલ ઠોઠા જેટલે આવ્યા છે એને એમ જેવું 60 વર્ષ સુધી ભાઈ ભૂજ્યું તમને મળ્યું. આ ડોસ્યું થયું, ટાંગા જ્ઞાન, આખું જ્ઞાન, કુટુંબ નિવેદન કરવા કોથળીઓ કાઢીને છેલ્લે ઘરમાં છોકરા ગયા. એ બેન ભાઈ થઈ ગયા. હે ભાઈ આ ખોટકાવાનો ધંધો કે હાસેલનો? હે ભાઈ સાહેબ આ ખોટકાવાનો ધંધો જ ભાઈ. હે આમ હાંજે આ બધા પાકલ ઠોઠા ઊભા કરવા. પાકલ ગીરોડા શાકે નો થાય. એ તો છોકરા બહુ સમજેલા. એ કે હાલો આપણે સુરત હોયા જાય. બા બધા એક પાકલ ઠોઠું થઈ ગયું એટલે પીડ્યું કે બા મારી બાકી હાલે એ તમને કાચો ડોરી કરી દો તો હું રોટલો ઘડી દઉં છું. આમ કે અહીં ડરીને હાલે કઈ પેદા ગુળ ધોયાના તને પાણી નથી પાવે. સૌટા પેદા કર્યા, સોડિયું કરેવા પેદા કર્યા, પણ માએ જ પેદા કરી હોય. આ ઘેરા ઘાસ કોખડે લાગશે એ વડે કોક હરિચંદ્ર જેવો થઈ જાય. હે એટલે આપણે બહુ સત્સંગ કરવો. હું ગગડો માણસ બહુ રાડ્યું નાખું ઠાકી જાઉં. હે એ કરતા છોકરા ભજન ગાય, મારે ગાય ભજન સાંભળવાનું. મેં મેળવવું હતું મેળવી લીધું. કોના ભજન ગાવા, કોને ભરખવો, ઈશ્વરને જીતો આવી ગયો.
ઈશ્વરને બદલે મને ભગવાને ઈશ્વર બનાવી દીધો. હવે મારે કઈ સાંભળવા પડવું એવું નથી. આ તો તમારી સારું છે. આ તો ખાતા ખાતા ભટકું નાખ્યું છે. આ કુતરા નાખું જો હાલા કાંઈક સારું ના બે હતો નકર આ કેરે કેરે હરિયું કઈ કરે. આ કુતરા ભટકું રોટલો નાખવા હારવા આવ્યો. હે એ તો ક્યાં ગઈ? થોડી બોલા બિચારી હાલો આગળ ભજન ગાવા. હો હા તાવ આવ્યો છે? જગવું થયો? જગવું દીધી બધા નથી. શું થાય હવે? શું થાય છે? ગોંડલમાં રહે ને એટલે રોજ બીમાર રહે. અત્યારે હું તકલીફ હવે હાલ કે ભજન ના થઈ ગયા. કોની દવા લે? દવા નાખી દેવું પડે. દવા નાખી દેવું પડે. પેદા કોરોના વિશ્વાસમાં વાળ વાંખો ન થાય. હરીને વધતા જેના હૈયા એના ફેરા નો મટે. ભગવાનનું ભજન હોય તો જ્ઞાન જ જાવ. તે ક્યાંય જતાવા જાવો. ભગવાન સરસ આંખ્યું કાન મોઢું જીભ હોઠ હે પગ હાથ 152 વસ્તુ તો તારા શરીરની અંદર પરમાત્માએ તત્વની મૂકી. 72 વસ્તુ તારા શરીરમાં ધનુની મૂકી. 49 શરીરની અંદર વાયુ મૂક્યા. 18 રત્ન તળવામાં આમાં જળ મૂક્યા. આવી સુંદર કાયા બની પાછો એ આમાં બેઠો. આને મૂકીને કોપા જતા વાળ્યા. જોડ ફરી એના બાપને માને પછી આમાં હું નથી. ખાલી એક ગળાની નીચેના ભાગમાં નાભીની ઉપરથી એમ બોલો કે જા બેટા નહીં દુખી થતો જિંદગીભર રોગ નો આવે. આવા ભંડારો કર્યા છે આમાં. આમાંથી એવું તુલસીદાસે બાયડીની હુલારીઓ કરી મૂત્ર શોધતો બંધ શિક્ષિત નામના જંગલમાં જઈને બેઠો અને અંતરમાંથી એક ફક્ત શાન કાઢી રામાયણ વાસી લખાઈ ગઈ. આજે આખું વિશ્વ રામાયણના હામયા કરીને પહોંચ્યું કરે. તુલસીદાસની વાણી જગતમાં ફૂલદાણી અને તમારા ભાઈડાની તમારી બેયની વાતો છોકરાએ નથી સાંભળતા. પાપિયાઓ
દેખાય. હું તો કહું છું, જેના ઘરમાં પાપ કરતો હોય, બાપો માગ માગ પાડી એની પાસે જવું જ નહીં. એકલા રહીને સીમાડે જઈને બેઠા બેઠા ભજન કરવું જંગલની અંદર. એને હાથે વાળું કરી નિંદાવું થતી હોય, ખટપટ થતી હોય, ટીવા જોતા હોય, એની પડદા જ્યાં ત્યાં રખડતી હોય, બાપો હાથે પાપના પૈસા લાવતો હોય, પૈડી હાથ કરે ખોટું બોલતી, આવા ઘેરે તો લેવાય. ગાંઠલેટ સાટીને આવા ઘરે બી હાલી મૂકો. કોઈ ભગવાનનો અવતાર છે, કોઈ સંત છે, કોઈ મહાન ગુરુ છે, કોઈ દેવી છે, કોઈ સતી છે, ત્યાં રહ્યું. શું ફળ મળે તમે જો જ ખરા. હું આ દુનિયાને મૂકી અને એક મંત વજયદાસને શરણાઈ ગયો, ક્યાં પૂજી ગયું. મેં મારા હગામાં રસ લીધો જ નથી. એ તો સ્વાર્થ માટે આવે છે. દીકરી કોહાણ મારા છોકરાને દેવા આવે, કારણ કે ઘેરે જ રખાય નહીં. રાખવા શું થાય, એમ ગદડાવી પડે. એમ તો છોકરો રાખે, ગાયમાં ગાળવો છે. બાપણીઓ ધ્યાન રાખી લેજો કે કોઈને ઘરે દીકરો કે દીકરી જન્મે તો સમદૃષ્ટિ રાખ્યો. જો ભગવાન દીકરોને દીધો, હું બટકા ભરવા છે ને, દીકરી દીધી, એમાં જીવ છે, હું છોકરા નથી. આવો 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 બે દાપડા હે અહીંયા તમારામાં ભેદ પડ્યા. એકલા ખવાય નહીં, અન્નને રખાય નહીં, ભેદ રખાય ને. પ્રાણી માત્રમાં હરખો ભાવ રાખો. જો પાપ ક્યાં થાય, આય થાય. એક ધ્યાન રાખી લેજો કે કોઈ પણ ઠેકાણે જો સવારમાં ઉઠીને તમારા ગુરુને પહેલા પગે લાગો. બહેની છોકરા કુતરા ગરોડિયા નહીં. ભારતની સંસ્કૃતિ ના પાડે કે પ્રથમ નમો ગુરુદેવને. કોઈ સંતનું વસન નથી પાળતા. હું હવારમાં પૂજા કરવા ઉઠું તો કોઈનું મોઢું નતું. પેલો ગુરુનું દર્શન, અને પેલો ગુરુ કે એમ જ કરું. મારા ત્રણ છોકરા, ત્રણ બહુ, કોઈ તારું ન કરું. ભૈયા જવા દો, મરી જાય મરવા દો, મારે હું લેવા દેવા. પણ પહેલા ગુરુ, પણ મેં પહેલા ગુરુને હચવ્યા છે તો આજે મારી પ્રજાને દુનિયાના નર નારીઓ પગે લાગે. અને તમારી પેટે જન્મેલા તમને બાપને માને પગે લગાડે. છોકરો ધાર્યું નથી કરતો, લંડી આવી એનું કરે તો માન્યા હોય છે આ થવાનું. લે છોકરો છે ત્યાં જવું જોઈએ ને. છોકરાને બહુ હુવાડે, નોખો ને હુવાડ કરવા કુદરત ધોવાના. કોઈક દુખ્યાના દોનિયા મરવાની ઘોડે નગારા વાગે, ઈ કુવાના ધોવે ધોવે. ક્યાં બેહવું, ક્યાં જીવવું, કેવું જીવવું.
આપણને નથી આવડતું બાપા. એટલે આજનો સત્સંગ મારે કરવો. અને આજ તો મને મોજ છે. સાંભળવું હોય તો સાંભળે, ન સાંભળવું હોય તો કાંઈ નહીં. બાકી હાલ તો મારા ગુરુના નામ ઉપર તો હું તૂટી જવાનો એટલો પ્રેમ કરવાનો. મને કોઈ રસ નથી દીકરા દીકરીઓમાં, પૈસા, મિલકત, ખાવા પીવામાં, વૈભવમાં. હૈયું નાશે જ. કે આજ મારા ગુરુએ મને કાળના મોઢામાંથી છોડી ભગવાન બનાવ્યો. અને મારી ભાઈનો હું એમ કહું ધન તને એની ભાભી મરી ગઈ ને તો આ થરથરે ન ગઈ. હું સંસ્કાર હતા એટલે ન ગયે. હનાળા વાળી મરી ગઈ, મોટી બેન છો બહેનોમાં આ ખરખરે ન ગઈ. માંદીથી ખબર કાઢવાય ન ગઈ. ત્યારે મેં પૂછ્યું પેલા તારી ભાભી માંદી છે? મને કઈ રાંડ મરે હારું નથી. ખરખરે કઈ મરી ગઈ. જો એને ખબર હતી કે મારી ભાભીએ 2 લીટર દૂધ ખાધું, 1 લીટરનું દહીં કરે અને 1 લીટરમાં પાણી નાખી 2 લીટર અને છોકરાને દનિયા બનવા જાય. ભલે વધારે પાણી હોય એના ઓછા પૈસા, થોડું પાણીના વધારે. આવા પાપ કર્યા. મારી પત્ની કે આ ઢેઢડી કરતા નકામી. અને આને દૂધ 50 વર્ષ ફરી ન વેચ્યું અને ભાઈ ગાવું વળી દુનિયાને ખવડાવી દીધું. ધન છે આવી ભાઈઓને, આવી ઢેઢડીઓને તો મોઢું ન ધોતા. મારી ભાઈને ન ધોય, બાકી ભાઈ બહેનને ન ગયું. ખબર પડી કે આ પાપ કરે. મારી પત્નીમાં ગુણ એટલા જ હતા. મારું ઘડતર છે તેને ખબર પડ્યું ખોટું કરે ને આ નો લાગે. એને બીજું કાંઈ નથી કર્યું. હાવ ભોળી હતી. એની પાસે ફોલાઈ પૈસા વધારે કાઢી લીધી છોકરાની બહુ. છતાંય ભોળી જાય છે. આજ તને ત્યારે તારું મળું ડટાણું ત્યાં નર નારી ભગે લાગે. સવારમાં ઘીના દીવા થાય, તારી આરતીઓ થાય અને 9 ખંડમાં તારા નગારા થાય. વેશ્યાના પુરુષો આ તારા ગુણ ગાય. આવું જીવાય કાય? કાંઈક જિંદગી આવી બનાવાય. કુતર્યા મીંદણે ઘોડે છોકરાની વહુની આવું હેઠા થાય. એની ભેળું ન રહેવાય. ધૂળ પડી તમારી જિંદગીમાં. હું કોઈ બાઈ એટલે વખાણ નથી કરતો, પણ જેનામાં ધર્મના સંસ્કાર છે, જેનામાં પ્રભુમાં પ્રેમ છે, એના હું ગુણ ગાઉં. પછી ભલે ભાઈ હોય કે ભાઈ હોય, હું પૈસા વાળાની હમુય નથી જોતો. મારા હગાવાળામાં રસ નથી. જેને પ્રભુ વાળો છે, જેની ગુરુ ભક્તિ છે, એનો તો હું દાસ થઈને સેવા કરવા માંગુ. ભાઈ હોય કે ભાઈ હોય, રાજા હોય કે રંગ હોય, બ્રાહ્મણ હોય કે ભંગી હોય, એના માટે મારો ઉદ્ધાર છે. હું નાનપણમાં પ્રેમ કરીને કોઈને મોજવી. મારા છોકરાને મેં સુરતમાં ફ્લેટ નહોતી લઈ દીધી, એને બદલે આશ્રમ થઈ ગયા. જેના માવતર પરમાર્થમાં વાપરે પૈસો, એના વાહિની પડદા દુખી ન થાય. આજ અમરમાની આરતી કઈક છોકરો કૃષ્ણદાસ ઉતારે તો દુનિયા પૂજે. આવાની સેવા કરાય, આવાને પૂજાય, આવાના ગુણ ગવાય. બાકી કળશે જાતા ન આવડે એને ભાઈ ન કહેવાય. કમાયું તો ધોય ને. એના ખાલી નામના ઉપર
દુનિયાને ખવડાવવાની ટેણું ઠલવાઈ જાય અને બટકું રોટલા થયો છે રાની રાનું બટકું આમ છોકરા માત કરે એ ના બે કે ભગવાનને શરણે જઈને બે દોડ પડી જિંદગીમાં તમારી. હું તો હારે ઠેકાણે તમને લઈ જવા સત્સંગ કરું. મારે કઈ ડેટ ને ઘરે બે કે ભૈયા મને હું નરે એમ છે પણ મને એમ થાય કે આ પાપી જીવ તો આ થતા ખાય હે આ કૂતરી ખાય તો 5 કૂતરા વાહે લબડતા છે અને જ્યાં જઈને હેઠા ખાય કોઈ વસરી નહીં કરવાની કોઈ પાણી નહીં પાય હેઠવાડિયાના પાણી પીવા હેવા કરી આ વારો તમારો બધાયનો અને આમાંથી છૂટવું હોય તો ગુરુ સણે જઈ અને કરેલા પાપને 15 વર્ષ ત્યાં રહી અને કરેલા પાપ ધોઈ અને મનને પવિત્ર કરો પાપ છોટી જાય એટલે ઈશ્વર આવ્યો અને તું દેવી થઈ ગઈ. આ સિવાય કોઈ ઉપાય દુનિયામાં ભગવાન થવાનો નથી. સમજાણો ને એટલે આજ ભજન ગાવા છોકરા નાનો છોકરો બહુ મોન બહુ વાતોડી આવે ને માવતર પેલો નોખો થાય સેવા ભાવી પ્રેમાલ ને દયાળુ હોય ને એ હાજર બહુ ધ્યાન રાખજો. બધા મારે તો કઈ નોખા થાય એમ નથી હું કઈ નોખો રહેતો નથી કોઈ હે મારે કોઈ કઈ નોખું થવું પડશે હે. મેં જેનું ઘર બાંધ્યું ને કરોડો વર્ષો એ મરતો નથી આનું ઘર બાંધ્યું હે અને તમે કોનું બાંધ્યું? મીરાબાઈ કહી કે ઘાસ જીવે ગાય મરે આને હું કાંઈ પરણાય? આ તો મીરાબાઈ કહી ગઈ હે. અને મેં તો ધણી એવો ધાર્યો કેમ છે સાહેબે તો ઓલે આ એક કંપની વાળાની નોકરી કરે છે એને ધણી કીધો છે કે નોકરી કરવા પણ મેં તો એવો ધણી ધાર્યો છે ને કે મારે કોઈ નોકરી ન કરવા જાય જોઈ લે આ કોકની 500 રૂપિયા બેઠી આ કઈ ધણી બોસ આ બધી ધણીની કૃપા. અને આ ભાઈઓએ ધણી ગેરો જાતનો બાપને ઘરે લાખ રૂપિયા પર્યાવરણ બતાવી દીધો હે હે ને મારે કેવો ધણી જો તમારે આવું જોયા હોય ધણી કરો હે ત્યારે હે તમારે એવું ન માનવું કે એ એક જ પણ પ્રશ્ન આવ્યો કે જો કોઈને માનું મને ધણી માનવું હોય તો હોળસોટ ઠોકી નાખ્યું. હજી ભાગવતમાં ન લલિતા ભોગમ સુખમ કાર્યાણી વંદે સૂત્રવાહ લલિતા નામની ગોપીને બહુ ભગવાનમાં પ્રેમ છે. ભાગવતમાં આવે છે ભગવાન કૃષ્ણ કે પેલી રહી ખરો પાકો ની મારા જેવું હે કેટલો બધો માખણ શીકા માથે છોકરાને ક્યાં લો ખાવા લાગે હે આવડે આગળ સોટો છે માખણ સોરે કૃષ્ણનો બાવડો પકડીને માં યશોદા પાસે ગયા ન્યાય કરવા ભગવાન. આ તમારો કૃષ્ણ ઉપરથી પ્રેમ ને ઉપરથી આમ કરવું ઉપરથી બહુ વાલો લાગે. ભગવાન હોય ને ઉપરથી બહુ સારો લાગે પણ જરા કડક કઈ કહે ને કે મનમાં એમ થાય કે આ કરતા પાછા અંદરથી એમ થાય કે સારું નહીં જાય તો ટીબી નહીં મળે ઓલો તો ટીબી કરી દે. આવડું મોટું પેટ થયું છે એમાં કાઢવા માટે પછી જો આવડો કૃપા કરે તો ડોક્ટર પાસે ન જાવ નકર તો ભાઈડો ડોક્ટર પાસે લઈ જાય અને આ ડોક્ટરનો ડોક્ટર
આવો દળી કરાય, ઢોરા કરી દે એવો ન કરાય. હવે સમજી ગયા ને? એ ઢોરા બહુ લડે, એ ઢોરો પાછો ત્યાં પલ્લે નહીં. આમ કેરા બાંધીને થપાલી 12 વીઘાના ઘઉંના પાળા બાંધ્યા. મેં ડાકુભાઈ હગર આંતડા ઊંચા થઈ ગયા. હાડે માર્ગે મોહન પાસાને ગાડીનું પાણી માલવાની, અને એ ઘઉં પાક્યા, અને એ ઘઉંની ભૂલમાં ઉજવી. રાતની વાડીએ પડ્યા રહ્યા. મોહન પાસાના પડદામાં પરાળ હતું, અને પરાળમાંથી હું રાઘુભાઈ હોતા. રાઘુભાઈ હગર દાડીઓ માલવાની સરપંચની વાડીનું પાણી આવે, પકડાના ખેતરમાં જઈને મોહનમાં ઘઉં પાડે. ત્યાં જઈને હોતા. ત્યાં 1:30 વાગ્યા લગી બસી નાખ્યા થઈ, અને હેઠે યારું પડ્યો ને અમે બે માથે પરાળમાં હોતા. રાજે હળવળ થાય. ત્યાં રાઘુભાઈ કે આની હેઠ કાંઈક હળવળ થાય છે. એટલે મેં કીધું આ પરાળ હોય ને એ જરાક આપણે હલીએ એટલે પોસવું હોય તો હલે. હે તે 1:30 વાગ્યે હોતા, અને સવારે 5 વાગ્યે ઉઠ્યા. 5 વાગ્યે ઉઠ્યા, અને ઓલ્યાને ટાઈમ એટલે પરાળની હેઠ એને હૂંફ આવે એટલે એમાં કૂતરા કેમ બકોલ ગોતે ટાઈમ હોય આવડા, અને અમારી હૂંફ આવી દી હેઠ પડ્યો તો તમે માથે. સવારે ઉઠ્યા હતા, રાઘુ બાપાએ જે સાયર ઓડી હતી ખેંચી ત્યાં મારી પાસે નીકળ્યો અને લઈને ઓળી ગયો. રાઘુ બાપા કે આની માથે હાથ લગી હું તો. મેં કીધું તને મને એને બિચારાએ હાંચ્યા, એને હેઠ હું તો માથે પરાને આપણે ઉતા, પણ આપણે બટકું ભર્યું. કેમ ન ભર્યું? એ હેરું સમજતો હતો કે આવડા ટાઈટના ટાટિયા કરીને ઘઉં પકવે છે. એ ઘઉંને કબીર સાહેબના નામમાં પૂઈને મૂજવે એટલે બટકું ન ભર્યું. જો મારા છોકરા સમજો લીધા હોત ને તો 3 બટકા ભરી જશે. એટલે જેને ગુરુ ભક્તિમાં પરમાર્થમાં રસ છે એને હેરોય ન કરે, અને ઓલાને તો બાપો પૈણ્યો એ રોજ કરે બટકા ભરે. હાસો બોલો ભાઈ. એનું કોઈ ફૂફાડો મારે પૂછી આગળ કરી દો. મારા બાપાએ ગધેડા પણ આવ્યા છે તો પૈણ્યા નથી, મરો ડોસી થાવ તો એ ભાગો થયો. ત્યાં સુધી કેટલા વડકા ભર્યા, કેટલો ખીજાણો, કેટલો શબ્દ બોલ્યો. એમાં આપણો વાઘ હોય એમાં એને સારું કર્યું. આપણે કઈ ભૂલ કરીને સુધારી તો સારું. તે ગાયું દીધી હોય તો પગે લાગવું થઈ જશે તમને આજ મારો પરમ સુધારો એના કર્યું. પણ વાઘ વીડાની ઠોકે ને એને વિચેવાસના નોંધો હતો એને અવળો હોય ખુલ્લા ભટકાવે એને મારવો. આ તો સત્યની લડાઈ છે. ખોટું કરે ને મારો, હાસું કરે ને પૂંજો. પછી ગમે એવું હોય સમજાણું ને તો એટલે ભજન ગાવાનું. અને ઘેટીના મહેમાન આવે. ઘેટી છે બકરી ને ઘેટી. બોલ ને એટલે મેં સત્સંગ એટલે શું કામ કર્યો ખબર? ત્યાં વહેલા આવે સાંભળવા મળે. બપોર કેડી આવી છે તંબુરો મળવાનો. મને એમ થાય હું ગલીએ દાળિયા કરવા ગયો ને ભાઈ, બહુ રખડ્યો દાળિયા કરવા, રૂવાની કોડીએ ભૂતાની કોડીએ. હવે એ જઈને હાલીને સંપડું ન મળે. અને દાળિયા કરવા રાતે 10 વાગ્યા હું તીકડે આપણા ભામ ગેડી થઈ ગયો. કતાવાનું તીકડે ખાવ, માંડવી દાણા મોલ ખાતો. અને બેટે હવે જોજો તમારે બપોર કેડેલો વરસાદ નહીં આવે, મારો મોટો ભાઈ નહીં આવે તો મને રથમાં બેસજે. ફરી તમારી નડી ઉપરથી 10 રૂપિયા લઈને પગે લાગવાય છે. અને હું ચોકલેટ દે તમારી પાસે ખોળો ધરશે. મેં કીધું ખોળો ભર્યો એટલે નો ચોકલેટ દીધી.
ત્યારે મારો હૈયું નાચશે કે વાહ મારા ગુરુદેવ તને મને આખા કાકડિયા ગામમાં મને જોઈને કેવડો મોટો કર્યો. હે બાપા, ગુરુ મોટા કરે કાંઈ આ બાપાએ દીધેલા ન કરે. કેવડો હે ને હવે મારી વાણી સિંહની તો સાંભળી હે સિંહની તો હવે દીદી બોલવું હોય દીદી બોલતી, પણ સિંહને ઘેરે બસવું જોઈએ અને એને ઘેરે બસવું જોઈએ. હવે એ ફર્સ્ટ ક્લાસ એવો રાગ કાઢીને આપણને ભજન સંભળાવે એટલે આપણું હૈયું નાશે નહીં. હે અને કેવા ખેલ જોઈ હે કે છોકરા કથા કરે ભજન ગાય બાપો પ્રેમથી સાંભળે, બાપો સત્સંગ કરે છોકરા સાંભળે, છોકરા બાપા ભજન ગાય બહુ ઠાઠિયા જ આવે. આ ખેલ મેં બનાવ્યો. આ બધી ગુરુ કૃપા. ગુરુ વિનાનું કાંઈ ન થાય. આને અભણ માણસ એકડો આવડે ને. અને મને ઘા માર્યો છે, મારા તો રૂવાડા બેઠા થઈ ગયા છે. આવો જય ભગવાન, આવો ગાડી હાથે લાડ પાડ્યા. ત્યાં ગાંઠિયા બનાવતા તો એમ મનમાં કર્યું હતું કે આ ગાંઠિયા દાદા હારું હે મને બધી કે મને ખબર હોય તમે શું કરો એ મને ખબર પડી ઘેરે મારા. આવો 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 દેવરૂ આવો આવો હે મહેમાનોને ચા પાવો, પાણી પાવો. હે લાડવા તો બપોરે છે. આ ડોસી ભાઈડન પર શું મુક્તિ નથી. સ્વરાશી દવા. હા, હું પધરામણી કરવા ગયો તો પડખે પડી મને એમ થાય 60 વર્ષ તો પડખે કોની બેહાય ખબર? કોની પડખે બેહાય? કોકના નગારા વાગતા હોય, માથે દજાવું ફરકતી હોય, નર નારી નમણું કરતા એના પડખામાં બેહાય. હા, તો મગજ ખાલી થઈ જાય. તો બોલે ઘણા પાતુડો જેલો આટા હોય. આટા કોના જાય ખબર? કાટ લાગે અને લાઈટમાં જો ફીટ થઈને પાણી કાઢે એના કાંટા નો જાય. આટા જાય કાટ લાગે. હા, આટા કોના બગડે? કાટ લાગે. હે પણ મને લાગ્યો 80 વર્ષનો છો તો હજી આકડિયામાં કોઈનો કાટ ન લાગ્યો. હે આવો લાગ્યો આ હેડ્યો. અને તમે તો આ ટાટા કંપની વળે જાણ એ સાઈ નો માર્કો એમ નિયમ ન્યાય. આનો પેઢી નાખીને બેઠો, સમજ્યા? પેઢી નાખીને બેઠો. પેઢી હોય ને, પેઢી એમાં વિવેક હોય. અને બજારમાં રીંગણા વેચતા હોય એમાં વિવેક ન હોય.
તોડી રાણીને કેક ભેડા પેઢીએ બેહીને ખરીદી કરવા લાગ્યું. તો કોણ પેઢી નાખીને બેઠો? ગુરુ. એ પેઢીએ હું લેવા લાવું? એ હું એ છે હે સજ્ઞાન. ગુરુ ભગવાન બેસે, આપણે એક વાર ભગવાન લેવા લાવવા. આવો આવો. અમદાવાદમાં ધારું છું ને કઢી બઢી મળે પૂછવું વખતે ન યાર મેં હું કઈ ગયું હોય દૂધ ન હોય તો કઢી છે નહીં કરી હે ને ગુરુની પેઢીએ તો આપણે પણ ખિસ્સો ભરી જાય પહોંચી ત્યાં કઈ 10 રૂપિયા કિલો રીંગણા નો દી અને રીંગણા લેવા જવાનું બવા ગળતી થાય આગાર્યો હે પાછા હારા વીણી કરી હારા લઈ લે અને મોડા તાજવા પા રાખે તમને દઈ દે. અહીંયા જ આવવું નહીં પણ પેઢી નાખી હોય મોટી હે પેઢી વાળા ત્યાં લાવ તો હમા તકિયા નાખ્યા હોય સફેદ ગાડીઓ નાખી હોય જ્યાં ખરીદી કરવા લાવો ભાઈ આવો મહેમાનને કે ચા પાવ કોફી પાવ પાણી પાવ હે રીંગણા લેવા જાવ ત્યાં ભાઈ હે કારણ કે રીંગણા લઈ આવો ત્રીજે દી હુકાઈ જાય પેઢી વાળા પાસે લઈ આવ્યો ને કરોડો વર્ષો એનો ખરીદી કરવી તો પેઢીએ લાવું તોડી ના લેવું. પેઢી એટલે ગુરુને ઘેરે ત્યાંથી ભગવાન મળે. બાપાએ ફળ આવે ને ભગવાન કોઈ મેળ્યો ત્યાં ભાઈ તમને આટલા બધાને કોઈ મેળ્યો હે બધા મેળ્યો હોય તો આવવું પડે તો જગત ત્યાં આવે. પેઢી વાળા વિવેક આવો ભાઈ બેહો અને પેઢી વાળો હોય ને બેઠો હોય બોલો આવે એમાં ઘરે લેવા આવ્યો ભૂલી ગયો હે ભૂલી ગયો બે આમાં પેઢી વાળા કેમ ભાઈ હું ખરીદી કરી બોલો કે હું ભૂલી ગયો કાંઈ વાંધો બેહારે પછી ઊભો થાય આમાં હીરા આમાં મોતી બધા પોકેટ દેખાડે તો ઓલાને સાંભળી જાય હા હું આ ચાંદીના લેવા આવ્યો આ ખરીદી આવ્યું કેમ આ જીવ કરોડો વર્ષ થયા જગતમાં ભૂલી ગયો ભગવાનને પણ ગુરુની પેઢીએ જાવ તો બેટા તો આ મનુષ્ય અવતારમાં હું લેવા આવ્યો ભાઈ ભૂલી ગયો સાહેબ જન્મ થયો હતા હે યાદ કરાવે કે હાલો માનાનો અવતાર છે ને આપણે ભગવાન મેળવવા અવતાર લઈને આવ્યો જતાવા મેળાનો નથી આવ્યો ત્યારે પેઢી વાળો સમજાવે કે ભાઈ આ કરો ધીરે ધીરે એ માણસ પોતાની કમાઈ હોય એ ગુરુ પાસે જઈ શકે અને એ પેઢીએ જઈને ઓલો વિવેક આપે અને એની ખરીદી કરે તે પેઢીએ દલા બાપાને ભોજા બાપાની પેઢીએથી ભગવાન મળી ગયું. એ મૂડી થઈ ગઈ ને હજારો બાવા સાધુ બ્રાહ્મણો વૈજ્ઞાન હજી મૂડી ખાય તો ખૂટતી નથી. આવાને ત્યાં કાંઈક જવાય બાકી બે ડબલા માનીને બેઠો હોય ત્યાં ન હોય એ મને બ્રહ્મ સત્ય હોતા ત્યાં ન જવાય. કેટલો પાકો કેવી ખરીદી કરી એવું હે ને પણ ગુરુની દુકાને ગયો અને ગુરુની દુકાને રૂપિયા જાવ તો એ ભગવાન નો દી ત્યાં હું લઈ જવું પડે હે ગુરુ પાસેથી ભગવાન જોતો હોય અને એ દેશ ત્યારે ભગવાન બનાવી પણ ત્યાં કઈ ને મૂડી જ માગે આ છેલ્લો શબ્દ હે કઈ માગે ગુરુ રાજી છે ને કઈ મૂડી દેવી પડે. તમે એમ કહો મારે ભગવાન જોયું તો તમારા અંતરમાં કોઈને જડતો નથી. એ તમારો પ્રેમ ગુરુને જોવે છે. પ્રેમ આપો એટલે તમને ભગવાન આપે. સબરીએ પ્રેમ આપ્યો ગુરુને ભગવાન આપ્યા પ્રેમ આપે
હેલો ભાઈ વિલાસભાઈ. આવો આવો. સદગુરુ સાહેબની જય. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં. સોહમ પદ સમજાય સંતોના સંગમાં.